અને અમીન ડોલરભાઈ આજે ખાસ આ કુટુંબના સાંત્વના આપવા આવ્યા છીએ, પણ હવે વ્યક્તિ વહી જ ગઈ છે. એને ન્યાય મળે એના માટે અમારું દબાણ પણ છે. જૂનાગઢમાં પણ મહેન્દ્રભાઈ મસરૂ, પ્રદીપભાઈ ખીમાણીથી માંડીને અને મારી રઘુવીર સેનાના 100 છોકરાઓ પણ કલેક્ટરને આવેદનપત્ર આપી આવ્યા છીએ. એટલે આપણે આ વાતને કંઈ ઢીલી મૂકવાની થતી નથી. અમે 100% પૂરેપૂરો આ કુટુંબને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરશું. ખાસ કરીને રાજેશભાઈ માટે હું કહું, આજ 20 વર્ષની નજીકથી ઓળખું છું. આ વ્યક્તિમાં એવું એક પણ લક્ષણ નથી કે એણે ક્યારેય ભૂલ કરી હોય. હશે એના નસીબમાં ક્યાંક ને ક્યાંક આવું આવ્યું, પણ એ નથી એની પણ મને ખબર છે. તો અમે પણ લુહાણા છીએ, રઘુવંશી છીએ. આવી બાબતમાં ક્યાંય પડવું નહીં. હું પણ બધાને કહું છું કે મહેરબાની કરીને આપણે બધા પૂરેપૂરું તન મન ધનથી ને રાજેશભાઈની મદદમાં લાગી જાય. ફરીને બધાને નમ્ર વિનંતી કરું કે કોઈ પણ પોસ્ટ ન મૂકવી. ખોટી પોસ્ટ મૂકીને હું એનો અર્થ હું? તમે કંઈ જાણતા જ નથી, પછી ખોટી પોસ્ટ મૂકવાનો અર્થ હું? કે ફરીને આવી કોઈ બાબતમાં ન આવતા એવી નમ્ર બધાને વિનંતી કરું છું.